ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિનોદ નામદેવ વાટલેને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે। ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતા આ પ્રતિષ્ઠિત સન્માન માટે વાટલે પોતાની ફરજ દરમિયાન 300 થી વધુ ઇનામો પ્રાપ્ત કર્યા છે। જિલ્લા પોલીસ વડા રાજેશ કડિયાએ તેમને અભિનંદન પાઠવ્યા, જ્યારે વાટલેએ આ સન્માનને ખેડા પોલીસનું ગૌરવ ગણાવ્યું અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી। ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે કે અમારા જિલ્લાના એએસઆઈ જે છે વિનોદભાઈ વાડલે, જે એલસીબીમાં ફરજ બજાવે છે, જેમની કામગીરી ખૂબ સારી છે, એમને જે 15મી ઓગસ્ટ નિમિત્તે જે સરકાર દ્વારા યાદી જાહેર કરવામાં આવી કે જે લોકોને અલગ અલગ પ્રકારના જે મેડલ મળી રહ્યા છે, એમાં એએસઆઈ વિનોદભાઈ વાડલેને મેરિટોરિયસ સર્વિસ માટેનો મેડલ પ્રાપ્ત થાય છે। એ માટે સમગ્ર ખેડા જિલ્લા પોલીસ માટે અને સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે આનંદની ક્ષણ કહેવાય અને આ એક ગૌરવની બાબત છે। વિનોદભાઈ વાડલેની ઓવરઓલ કામગીરી પણ જોઈએ તો તમામ બાબતમાં એમની કામગીરી ઉત્કૃષ્ટ કક્ષાની છે અને આ બાબતને જ ધ્યાને લઈ અને અહીંથી અમે દરખાસ્ત મોકલેલી હતી અને દરખાસ્ત કન્સિડર થઈ એમનું મેડલ એનાયત લિસ્ટમાં યાદીમાં એમનું નામ છે, જે અમારી માટે ગૌરવની બાબત છે। હું છેલ્લા 25 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું અને છેલ્લા 5 વર્ષથી એલસીબીમાં નોકરી કરું છું। એ રાષ્ટ્રપતિ એવોર્ડ દ્વારા આપને સન્માનિત કરવામાં આવે છે, શું કહેશો? તે બધા હું बहुत खुश છું। हमारा एसपी साहब श्री राजेश गढ़िया साहब तथा पीआई श्री વેકરિયા સાહેબ સાથના માર્ગદર્શન અમને જે કામ કર્યું, એમને જે માર્ગદર્શન આપ્યું એના બદલ હું ખૂબ ખુશ છું। અત્યાર સુધી કેટલા ઇનામ તમને પ્રાપ્ત થયા? મને 300ની ઉપર ઇનામ પ્રાપ્ત થયા છે। કેવી લાગણી અનુભવો છો તમે રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ? બહુ ખુશ છું। મારે બહુ દિલથી મારા જે સાથી કર્મચારીઓ છે એમને બી મને બહુ સપોર્ટ કર્યો, એના બદલ હું ખૂબ આભાર।